તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો બધાને. જય દ્વારકાધીશ. તમને બધાને ખબર જ છે, અમે બધા હતા દ્વારકામાં. પછી તો થઈ ગયો તો અમારો બીજો દિવસ ને બીજા દિવસે અમે પકડી હવારમાં લગરા કાકાઈ રિક્ષા પકડીને અમે ત્રણે નીકળી ગયા હતા ફરવા. અને હવારનો જયુભાઈ ઉપાડી લીધો નચલા પદાર્થનું કામ કાયમ કા. પછી તો અહીંયાથી અમને રિક્ષાવાળા કાકાએ ઉતારી દીધા ડેપોએ ઉતારીને અમારી ગેંગ થઈ ગઈ ભૂખીને. અમારે ભાલવાળા જો બાકા ચીકી ન કરે નાસ્તા ઘર ભેગું થાને ભાઈ. પછી તો અમે બધા કરી લીધો નાસ્તો ને ફૂલ બાકા ચીકી હો ભાઈ. પછી તો ત્યાંથી રવાના થઈ ગયા ડેપો તરફ, કારણ કે બસ આવવાનો થઈ ગયો તો ટાઈમ. અમે 3-4 નીકળી ગયા ડેપો બાજુ. અને પછી તો ઉપડ્યા બસમાં દગા ગદા ગદીમાં હો ભાઈ. અને બસમાં તો ફૂલ ગળદી, આને કહેવાય લોકલ હો મારા કલેજા. પછી તો ત્યાંનો સારો નજારો જોતા જોતા બસમાં એ મસ્ત નજારો જોતા જોતા પગી ગયા બેટ દ્વારકાના પુલ ઉપર ચડે ને ઠોકી લુખી એન્ટ્રી. એમે થઈ ગયા ચારે રેડી હો. અને પછી અમારા ફ્રેન્ડ બધા ભાલવાળા ડિસ્કો નો કરત થઈ રહ્યો ને પછી તો કરી નાખી ફૂલ બાકાજી કે હો ડોરીમોનની. પછી તો અહીંયાથી હું જયુભાન જયંદવાન અક્ષયભાઈ ને બધા નીકળી ગયા દર્શન કરવા. અને દર્શન કરવા ગયા ને અહીંયા જોયું તો એક ભીડ હતી, વાહ જવા દો. તમને દેખાડું ભીડ જો કેવી ભીડ છે. લાઈન હતી દર્શન કરવાની હો. પછી તો ત્યાંથી આવી ગયા દરિયા કિનારે આંટો મારવા. દરિયા કિનારે આંટો તો મારવો જ પડે ને. દરિયા કિનારાનો વ્યૂ જો કેવો લાગે તમને બધાને. દરિયા કિનારાનો વ્યૂ દેખાડું. દરિયા કિનારે લાગતું હતું એક નંબર હો. બજારમાં આંટો મારતા નીકળ્યા પછી જો દરિયા કિનારાનો વ્યૂ. હા જો કેવો નજારો લાગે ને જોરદાર. અને ત્યાંથી રખડીને આયા અમારે જયેન્દ્રભાઈ કે મારે લખાવું માથે નામ. મેં તો લખાઈ નાખ્યા રાધે કૃષ્ણ. પછી તો ભૈયા ઠોકાયું રાધે કૃષ્ણ નામ. કોઈને રાધે કૃષ્ણ નામ લખાયું કમેન્ટ કરજો હો કમેન્ટ. પછી તો અમારે જયેન્દ્રભાઈ જો કાઢા ગીંજામાં પૈસા ને આપી દીધા 10 રૂપિયા. હા થઈ ગયો 10માં રેડી માથે નામ લખાઈને. પછી તો અમારે જયો કે મારે લેવું ટ્રેક્ટર. મારા બેટો કે હું હાંકીશ ટ્રેક્ટર. શીમ હાંકવાનું આમ. हमको मारो, हमको जिंदा मत छोड़ो साला. પછી તો અમારે જયા હાટું લીધું ટ્રેક્ટર ને મેં પણ એક ટ્રેક્ટર ઠોક્યું 3 કરોડનું. પછી તો પુલ ઉપરથી રિટર્ન થઈ ગયા હતા ને આપણે જવાનું હતું રેલવે સ્ટેશને. પછી તો અમારી ગેંગ આવી ગઈ રેલવે સ્ટેશન. અને ગેંગ આવ્યું રેલવે સ્ટેશન આવીને તરત કરી બાકાજી કે અમારે જયો બેઠો નથી આવું મારે રેલવેમાં. તો રેલવેમાં આવીને અમે બધા એને ગોતી નાખી જગ્યા મોટા મોટા વાકડા લઈ લીધા હુવા માટે. અમારા જો જયેન્દ્રભાઈ એ મસ્ત હુઈ ગયા થઈ ગઈ ત્યાં થઈ ગયા હતા. અમારે જયું બધા હજુ થાક્યા નતા કે હજુ તો હાલવાનું મારે કે. મેં તું કાંઈ વાંધો ને હલી નાખ્યું. પછી તો રેલવેમાં ધૂરીને લાગી હતી ભૂખ ને સ્વાઈટા ભજ્યા ગાંઠિયા ફૂલ બાકાજી ગયો. તો કાંઈ વાંધો નહીં, તમે બધા એના બ્લોગ જોતા જજો અને વિડીયોને છે ને કમેન્ટ ને શેર કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બધા. ફોલો કરી નાખો હાલો.